અને જીવનમાં છે ને કાંઈ પણ મહાન કરવું હોય ને, મહાન નામ કરવું હોય, મહાન નામ કામ કરવું હોય તો જીવનમાં કોઈને કોઈ વ્રત રાખવું પડે. વ્રત એટલે ખાલી કોક દિવસ હોય ગુરુવાર કે સોમવાર કે મંગળવાર ને ત્યારે અમુક પ્રકારના ભોજન ન ખાઈએ કે ભૂખ્યા રહીએ એને વ્રત રાખ્યું, એ ઠીક છે, બરાબર છે, એમાં વાંધો નહીં. પણ વ્રત કા અર્થ વો નહીં હે. વ્રત એટલે માણસ પોતે પોતાના ઉપર કોઈ પણ પ્રકારનું બંધનનો સ્વીકાર કરે કે હું આ નહીં કરું, આજથી હું આ નહીં કરું. કોઈ પણ પ્રકારનું બંધન સ્વીકાર કરે, પોતાની બાઉન્ડ્રી સ્વીકાર કરે, એને કહેવાય વ્રત. અને જીવનમાં જેને જેને મહાન નામ કર્યા છે, મહાન કામ કર્યા છે, એને જીવનમાં કોઈને કોઈ પ્રકારનું વ્રત રાખવું પડે પડે પડે. મને મન ફાવે એમ કરું, મને મન ફાવે તેમ કરું, એવા વ્યક્તિઓ ઊંચાઈઓના શિખર સુધી પહોંચી શકતા નથી. અને આકસ્મિક રીતે જો પહોંચી જાય તો ત્યાં ટકી શકતા નથી. ઊંચાઈ ઉપર છે ને પહોંચવું તો ચડો હુંબડે હુંબડે કરીને કદાચ, અને નસીબનો ક્યાંક જોર હોય, કોઈ સ્થિતિ પરિસ્થિતિ એવી સંજોગો બની ગયા હોય તો એવા તમે હુંબડે હુંબડે કરીને પહોંચીએ જાઓ, પણ એકવાર શિખર ઉપર પહોંચ્યા પછી ત્યાં ટકી ન શકો. પહોંચવા માટે, ટકવા માટે જીવનમાં કોઈને કોઈ પ્રકારનું વ્રત જોઈએ.